ચલો વિદ્યાર્થી મિત્રો, વિકલનના આ એક નવા વિડીયોની અંદર વિભાગ ઈનો દાખલા નંબર 5 જે ચોપડીના પાના નંબર 198 ઉપર છે. તો દરેક વિદ્યાર્થી 198 નંબરનું પેજ જુઓ, દાખલા નંબર 5 જુઓ. ખર્ચના વિધેયનો આ ત્રીજો દાખલો હું શીખવાડું છું. આ દાખલો આગળ શીખવાડેલા બે દાખલા કરતાં પ્રમાણમાં થોડોક અઘરો છે અને લેન્ધી છે, માટે ખૂબ ધ્યાનથી અને શાંતિથી સમજજો. જો એક કારખાનામાં 100 ટન દીઠ સ્ટીલનું ઉત્પાદન ખર્ચ 1/10x³ માઇનસ 4x² પ્લસ 50x પ્લસ 300 છે. તો ઘણા બધા વિદ્યાર્થી એવા હોય છે કે આ વિધેય જોઈને જ ગભરાઈ જાય. તો બેટા અહીંયા લખ્યું છે ઉત્પાદન ખર્ચ, એવું લખ્યું છે ને, એટલે આ વિધેય એ ખર્ચનું જ વિધેય છે, એટલે સી જ વિધેય છે. તમારે એવું સાબિત કરવાનું છે કે ન્યૂનતમ ખર્ચ માટે આપણે કેટલું ઉત્પાદન કરવું પડશે. તો આ ઉત્પાદન કેટલું કરવું પડશે એના માટે જે આ વિધેય આપ્યું છે ને, આ વિધેયને 4 સ્ટેપમાં ગણતરીમાં મૂકવું પડશે. વિધેયને આપણે 4 સ્ટેપમાં ગણીએ તો પહેલું સ્ટેપ છે આનું પ્રથમ વિકલન કરવાનું. તો સ્ટેપ નંબર 1, જો સ્ટેપ નંબર 1, તો આના માટે મેં પહેલાં શું કર્યું, જે આ વિધેય છે ને એને સી નામ આપી અને આખું વિધેય એમનું એમ લખી નાખ્યું. દાખલાની રકમમાંથી ઉઠાઈને આખું વિધેય એમનું એમ લખી નાખ્યું અને અહીંથી પ્રથમ વિકલનની શરૂઆત કરીએ. હવે સી વિધેય આપેલો છે એટલે એનો સંકેત dc/dx. મહત્વની બાબત જે છે ને બેટા, આ જે સ્વરૂપ છે ને, આ સ્વરૂપમાં છોકરાઓને ખ્યાલ નથી આવતો કે સાહેબ આનું વિકલન કેવી રીતે કરવું. તો પહેલું કામ એ સમજીએ કે જો આ x³ છે ને એના છેદમાં કંઈ નથી. તો આ x છે ને એ આ 1 સાથે ગુણાકારમાં છે, ઉપરની સાઈડ ગુણાકારમાં છે. તો 1નો ગુણાકાર આ x સાથે કરો ને તો x³ જ આવે અને છેદમાં 10 એમના એમ લખી દીધા. આનું મૂળ સ્વરૂપ આવું હશે, પરંતુ એ લોકોએ આ સ્વરૂપમાં લખ્યું છે ને, એટલે પહેલાં તો આપણે એને મૂળ સ્વરૂપમાં લાવી દીધું અને પાછળનું જેટલું પદ છે ને એમાં કોઈ ફેરફાર કર્યો નહીં, એને એમનું એમ લખી દીધું. આ મૂળ સ્વરૂપમાં આવી જાય ને પછી એનું વિકલન શરૂ કરવાનું. તો જો આ x³ છે ને, આનું વિકલન કરવું હોય તો n પહેલાં નીચે ઉતારવાના, આ 3ને નીચે ઉતારવાના અને xની ઉપરથી 1 ઘાત ઘટાડી દેવાનો. તો xનો સ્ક્વેર કરી દેવાનો, આના ઉપરથી 1 ઘાત ઘટાડી નીચે મૂકી દેવાની. તો આનું વિકલન થઈ ગયું. આ છેદમાં 10 છે એમને એમ જ મૂકવાના, એનું વિકલન કરવાનું નહીં. હવે જો -4 છે ને આ 2 છે, તો આ બેનો ગુણાકાર કરો તો -8 આવે. તો -8 તો લખી દીધા અને આ xની ઉપરથી 1 ઘાત ઓછી કરો તો આ x 1 જ વધે. હવે જો આ 50x છે તો xની ઉપર કોઈ ઘાત નથી, એટલે અહીંથી x દૂર કરવાનું અને આગળની જે કિંમત છે એનું વિકલન બનાવી દેવાનું. અને પાછળ જે 300 લખ્યા છે ને એ 300 અચળ પદ છે, એટલે એનું વિકલન 0 થશે, લખવાની જરૂર નથી. તો આ જે વિધેય આપ્યું હતું ખર્ચનું વિધેય, એનું પ્રથમ વિકલન આ થશે. હવે આ જ વિકલનનું દ્વિતીય વિકલન કરવાનું. ચલો હવે આ પ્રથમ વિકલન થઈ જાય ને પછી આનું દ્વિતીય વિકલન કરવાનું છે. તો દરેક વિદ્યાર્થીઓ શું કરશો, તમારી નોટમાં જો આ પ્રથમ વિકલનની આ જે રકમ છે ને બેટા, એ નોટમાં નોંધી નાખો, કારણ કે ફરીથી હું આ બતાવીશ નહીં. હવે સ્ટેપ નંબર 2ની શરૂઆત કરીએ. ચલો હવે સ્ટેપ નંબર 2ની શરૂઆત કરીએ. તો આ દ્વિતીય વિકલનનો સંકેત છે અને આપણે જે પ્રથમ વિકલન કર્યું હતું ને, જો આ પ્રથમ વિકલન એક વખત લખી નાખ્યું. હવે આનું આપણે દ્વિતીય વિકલન કરવાનું છે અને દ્વિતીય વિકલનની શરૂઆત કરીએ. તો જો xની ઉપર 2 ઘાત છે અને આગળ 3 ગુણાકારમાં છે. તો પહેલું કામ કરવાનું બેટા, આ બેનો ગુણાકાર કરવાનો. તો 3 દુ 6, તો આ 6 મૂકી દીધા. હવે xની ઉપરથી 1 ઘાત ઓછી કરવાની, તો 1 જ ઘાત વધે. આ xની 2 ઘાત છે એમાંથી 1 ઘાત ઓછી કરીએ તો આના ઉપર 1 ઘાત વધે. તો x એમના એમ લખી દેવાના અને છેદનું વિકલન કરવાનું નથી, તો 10 એમના એમ લખી દીધા. તો 3x² નું વિકલન થશે 6x/10. હવે આ 8x છે એના ઉપર ઘાત નથી, એટલે xને અહીંથી દૂર કરી દેવાના અને આગળ જે પદ છે એ જ એનું વિકલન બનાવી દેવાનું. ત્યાર પછી 50ની પાછળ x ગુણાકારમાં નથી, એટલે આ અચળ પદ છે, માટે એનું વિકલન 0 થશે. તો આ પદનું દ્વિતીય વિકલન અહીં થઈ જાય પછી આપણે સ્ટેપ નંબર 3ની શરૂઆત કરીએ. હવે સ્ટેપ નંબર 3ની અંદર શું કરવાનું, તો જે આપણું પ્રથમ વિકલન હતું, જો આ પ્રથમ વિકલનનો સંકેત છે dc/dx, તો આપણું જે પ્રથમ વિકલન હતું ને એની પાછળ 0 મૂકવાના અને xની કિંમત શોધી કાઢવાની. તો મેં આપણા દાખલામાં આપેલ ખર્ચના વિધેયનું આ પ્રથમ વિકલન જ લખ્યું છે અને એની પાછળ =0 લખી અને પછી આની અંદરથી xની કિંમત શોધવાની.
હવે આ પદની અંદર જો અહીંયા પણ x છે ને અહીંયા પણ x છે, એટલે xની બે કિંમતો મળશે. અને આ જ એક દાખલો એવો છે કે xની કિંમત શોધવા માટે તમારે લસા લેવો પડશે. એટલે મેં બાજુમાં લખ્યું છે કે લસા લેતા અહીંયા આગળ છેદમાં જે 10 છે ને, આ 10 છે ને એટલે બધાની નીચે 10 લાવવા પડે અને આનો લસા લઈને જ ગણતરી કરવી પડે. તો પહેલું કામ શું કરીશું, હવે આ પદ અને આ પદના છેદમાં 10 લાવવા પડે. તો આપણે શું કરવાનું બેટા, આ જે 10 છે ને એને 8 વડે ગુણી અને પછી ઉપર કિંમત લખી દેવાની. જો 10 ગુણ્યા 8 કરો ને તો 80x થાય અને આ 10 ગુણ્યા 50 કરો ને તો 500 થાય. તો ઉપરનું સ્ટેપ જે તૈયાર થયું ને એ આ રીતે તૈયાર થશે. 3x² એમનું એમ લખી દીધું. હવે આનો આની સાથે ગુણાકાર કરો તો 80x થશે અને આનો આની સાથે ગુણાકાર કરો તો 500 થશે અને આ બધાના છેદમાં 10 લખાઈ જશે. એટલે આને લસા લઈ લીધો કહેવાય. હવે લસા લીધા પછી છે ને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેવાના. હવે આ પદ છે ને 10 લસામાં છે ને એ પદ બરાબરની આ બાજુ ખસશે. હવે આ પદને અહીં બરાબરની આ બાજુ ખસાડીએ ને તો 0 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 0 જ આવે. એટલે 10 ગુણ્યા 0 કરીએ તો જવાબ 0 જ આવે. અને આ ઉપરની 3 કિંમતો જો 1 2 અને આ 3 કિંમતો છે ને એ એમની એમ અહીં આગળ લખી નાખી અને ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ જે પદ આવ્યું ને આ પદના તમારે અવયવ પાડો ને તો જ આમાંથી એક્સની બે કિંમતો મળશે. ને આ દાખલો અહીંથી થોડોક અઘરો બને છે. જે વિદ્યાર્થીને અવયવ પાડતા ના ફાવે ને એને અહીંથી આ દાખલો મુશ્કેલ લાગે, પણ તેમ છતાં હું પ્રેક્ટિસ કરાવું છું તો તમે એને ધ્યાનથી જોઈ અને અવયવ પાડવાની કોશિશ કરો. તો જો મેં બાજુમાં લખ્યું છે અવયવો પાડતા, તો અવયવ કેવી રીતે પાડવાના, જો આ પહેલું પદ છે ને એમાં 3 ગુણાકારમાં છે, તો આ પદનો અને આ છેલ્લા પદનો બંનેનો ગુણાકાર કરવાનો. તો 5 તરી 15 થશે. તો આ 1500ના એવા અવયવો પાડવાના કે વચ્ચે 80x સેટ થાય. આ 80નો આંકડો વચ્ચે સેટ થવો જોઈએ. તો જો મેં સાઈડમાં 1500ના અવયવ પાડ્યા છે, તો આમ તો દરેકને ખ્યાલ આવે 5 તરી 15 થાય અને પાછળ 2 મીંડા છે. તો જો આ 5 તરી 15ના આંકડા મૂકી દીધા અને પાછળ અહીં 1 મીંડું મૂક્યું ને અહીં 1 મીંડું મૂક્યું, તો 1500ના અવયવ કેટલા પડશે, 30 અને 50. આ બંનેનો ગુણાકાર કરો ને તો 1500 થાય. 1500ના અવયવ 30x અને 50x પડશે. તો હવે આ બે કિંમતને છે ને અહીંયા આગળ વચ્ચે સેટ કરવાની છે. તો જો આ પહેલું પદ એમનું એમ લખી દીધું. હવે -80x ના બદલે -30x અને -50x આ બંનેનો સરવાળો કરો ને તો -80x જ થાય. તો આ એના અવયવ પાડી દીધા અને એનું વિસ્તરણ કર્યું અને છેલ્લું પદ છે ને એ એમનું એમ લખી દીધું. હવે તમારે આ 3 પદમાંથી તમે 4 પદ બનાવી દીધા અને ઇઝ ઇક્વલ ટુ 0 લખી દેવાનું. તો આગળના જે 2 પદ છે ને આમાંથી એક પદ કોમન લેવાનું અને આ પાછળના 2 પદ છે ને એમાંથી એક પદ કોમન લેવાનું. બંનેમાંથી એક એક પદ કોમન લઈ અને પછી એક્સની કિંમત શોધવાની. તો જો 3x² અને 30x છે, તો અહીંયા બંનેમાં x છે અને આ પદ 30 છે ને એને 3 વડે ભાગી શકાય, એટલે 3x કોમન લઈ લીધા. આ બંનેમાંથી 3x કોમન લઈ લીધા. તો 2xમાંથી 1x તો બહાર આવી ગયો, તો અંદર હજી એક x વધે ને તો અહીંયા x મૂકી દેવાનું. x² છે એમાંથી એક x બહાર છે તો હજી એક x અંદર મૂકવાનું. પછી શું કરવાનું, આ 30x છે ને એને આ 3x વડે ભાગવાના તો 10 વધશે. x તો બહાર આવી જ ગયેલા છે. આ રકમને 3 વડે ભાગો તો 10 વધશે. તો આ બેમાંથી એક સ્ટેપ કોમન લીધા પછી આવું સ્વરૂપ આવશે 3x કૌંસમાં x માઇનસ 10. હવે આ પાછળના જે 2 પદ દેખાય છે એમાંથી એક પદ કોમન લેવાનું. જો આમાં x છે પણ આમાં x નથી તો x કોમન નહીં નીકળે. પણ હવે 550 વડે ભાગી શકાય છે માટે અહીંયા 50 કોમન લઈ લેવાના. હવે જો આ 50xમાંથી 50 તો બહાર આવી ગયા તો અંદર x વધશે અને આ જે રકમ દેખાય છે ને 550 વડે ભાગો ને તો 10 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 10. હવે ઘણા બધા વિદ્યાર્થીને એમ થાય કે અહીં પ્લસની નિશાની છે, તમે કેમ અહીં માઇનસ મૂક્યું? તો જો બેટા, બહારની સાઈડ માઇનસની નિશાની હોય ને તો અંદરની નિશાની બદલાઈ જાય. એટલે આ પ્લસ છે ને તેમ છતાં અહીંયા માઇનસ મૂક્યું. અને જ્યારે અવયવ પાડો ત્યારે આ કૌંસની બંને રકમો સરખી થવી જોઈએ અને પાછળ તો ઇઝ ઇક્વલ ટુ લખવાનું જ છે. જો આ 2 પદ સરખા થઈ ગયા ને એટલે આપણા ઉપરના સ્ટેપના અવયવો સાચા છે. હવે શું કરવાનું, આ 2 પદમાંથી એક પદ કોમન બનાવી દેવાનું. તો જો આ એક પદ કોમન લઈ લીધું, x માઇનસ 10 લઈ લીધા અને આ 2 પદમાંથી એક નવું પદ બનાવવાનું 3x માઇનસ 50.
આમાંથી એક નવું પદ બનાવીએ તો આ રીતે બને 3x - 50 અને ઇઝ ઇક્વલ ટુ તો શૂન્ય લખવાના જ છે. તો આના પછીનું સાદુરૂપ આ રીતે આપી શકાય. હવે શું કરવાનું, જો આ પદ અને આ પદની પાછળ ઇઝ ઇક્વલ ટુ છે તો આનો મતલબ થાય કે આ શૂન્ય છે ને એ આ પદને લાગે અને આ શૂન્ય બેટા આ પદને લાગે, બંને પદને શૂન્ય લાગે. તો પહેલું કામ કરીશું, આ જે પદ છે ને એની પાછળ શૂન્ય મૂકી દઈએ. તો જુઓ x - 10 ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાંથી x ની કિંમત મળશે, જો બરાબરની આ બાજુ 10 એ માઇનસ છે ને તો બરાબરની આ બાજુ જતા રહેશે ને તો એ પ્લસ થઈ જશે. તો આમાંથી x ની કિંમત આ રીતે મળશે, x ઇઝ ઇક્વલ ટુ 10. આમાં મેં કંઈ જ નથી કર્યું, આ 10ને બરાબરની આ બાજુ લઈ ગયા એટલે પ્લસ 10 થઈ ગયા. તો x ઇઝ ઇક્વલ ટુ પ્લસ 10, આ એક કિંમત મળી. હવે જુઓ આ જે પદ દેખાય છે ને એની પાછળ 0 લખવાના. તો આ પદ એક્ઝેક્ટ મેં અહીં લખી દીધું, 3x - 50 ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલું કામ શું કરીશું, આ 50 માઇનસ છે ને એને ઉઠાઈને આ બાજુ લઈ જઈએ તો એ પ્લસ થઈ જાય. તો જો 3x એમને એમ લખ્યા અને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ લખીને 50 આ બાજુ લાવી દીધા. હવે આ xની બાજુમાં 3 ગુણાકારમાં છે, જો આ 3 બરાબરની આ બાજુ જશે ને તો ભાગાકારમાં જતા રહેશે. તો xની વેલ્યુ મળશે x ઇઝ ઇક્વલ ટુ 50/3. આ 3 ગુણાકારમાંથી ક્યાં જશે, ભાગાકારમાં. તો 50/3 આપણને xની બે વેલ્યુ મળી, x ઇઝ ઇક્વલ ટુ 10 અને x ઇઝ ઇક્વલ ટુ 50/3. પણ આ બેમાંથી એક જ xની કિંમત સાચી પડશે. આપણા દાખલાની અંદર કેટલા ટન સ્ટીલનું ઉત્પાદન કરવું એવો પ્રશ્ન પૂછ્યો છે. તો x ઇઝ ઇક્વલ ટુ 10 ટનનું ઉત્પાદન કરવું અથવા તો x ઇઝ ઇક્વલ ટુ 50/3 ટનનું ઉત્પાદન કરવું. તો આ બેમાંથી કઈ કિંમત xની સાચી છે એ શોધવી હોય તો તમારે આ કિંમતને દ્વિતીય વિકલનમાં મૂકી અને શરતની ચકાસણી કરવી પડે. સ્ટેપ નંબર 4 ની અંદર જઈએ અને આ બંને કિંમતો મૂકી અને આપણે શરતની ચકાસણી કરીએ તો આપણું દ્વિતીય વિકલન જે છે એમાં હું પહેલા x બરાબર 10 મૂકીને ચકાસણી કરીશ અને પછી x બરાબર 50/3 મૂકીને ચકાસણી કરીશ. તો સ્ટેપ નંબર 4 ની શરૂઆત કરું. ચલો સ્ટેપ નંબર 4 ની અંદર આપણું જે દ્વિતીય વિકલન છે એ દ્વિતીય વિકલનમાં x ની કિંમત મૂકતા આ એક લાઈન લખ્યા પછી તમારે x ઇઝ ઇક્વલ ટુ 10 મૂકવાના છે. તો આપણા દાખલામાં દ્વિતીય વિકલનની કિંમત આ છે 6x/10 - 8. તો અહીંયા x ની જગ્યાએ આપણે 10 મૂકવાના છે. તો જો આ 6 છે એમને એમ મૂકે, x ની જગ્યાએ 10 મૂકી દીધા, બાકીની બધી કિંમતો એમની એમ મૂકી દીધી. હવે શું કરવાનું, જો આ પદ આની સાથે ગુણાકારમાં છે અને આ 10 ભાગાકારમાં છે એટલે આ બંને પદ ભાગાકારમાં જ કહેવાય. તો અહીંયા 10 કપાઈ ગયા અને અહીંયા 10 કપાઈ ગયા તો ઉપર 6 વધ્યા. તો આ 6 એમને એમ લખ્યા અને -8. હવે આ શું, આ પાછળની કિંમત મોટી છે ને એટલે જવાબ -2 આવે છે. અને ખર્ચનું વિધેય હોય અને x ની કિંમત દ્વિતીય વિકલનમાં મૂકીએ અને જવાબ માઇનસ આવે ને તો શરત સંતોષાતી નથી. તો જો આ પદ છે ને એ મેં શરત બાજુમાં લખી છે કે આપણા દ્વિતીય વિકલનનો જવાબ એ 0 કરતાં મોટો હોવો જોઈએ. 0 કરતાં કેવો હોવો જોઈએ, મોટો. આ શરત છે પણ આપણો જવાબ તો -2 આવે છે. તો જો હું અહીંયા આગળ -2 લખું તો આ કિંમત તો 0 કરતાં નાની કહેવાય, માટે શરત સંતોષાતી નથી. એટલે x બરાબર 10 ટન ઉત્પાદન કરવું જોઈએ નહીં. હવે આપણે આપણી બીજી x ની કિંમત મૂકીને ચેક કરીએ. હવે x બરાબર 50/3 મૂકીને ચેક કરીએ તો આ આપણા દ્વિતીય વિકલનની કિંમત છે. અહીંયા આગળ આપણે x મૂકવાનો છે. તો જો આ 6 એમનો એમ મૂકી દીધો અને x ની જગ્યાએ 50/3 મૂકી દીધા, બાકીની બધી કિંમતો એમની એમ. હવે આ બેનું સાદુરૂપ આપવાનું છે. તો આ પદનો આ પદ સાથે ગુણાકાર કરવાનો છે. તો જો આ પદ આની સાથે ગુણાકારમાં છે એટલે આ 3 વડે અહીંયા છેદ ઉડી જશે. તો આપણે શું કરીશું, આ બેનો છેદ ઉડાડી દઈએ. 3 × 3 અને 3 × 2 = 6. તો અહીંયા 2 છેદ ઉડી જશે. હવે આ 2 અને આ 50 આ બે પદનો ગુણાકાર કરીને ઉપર 100 મૂકી દેવાના અને 10 તો નીચે મૂકવાના જ છે અને પાછળ -8 મૂકી દેવાના. 10 કરવાના અને પછી એમાંથી 8 માઇનસ કરવાના છે. તો અહીંયા એક મીંડું અને અહીં મીંડું કપાઈ ગયું. તો ઉપર 10 વધશે અને 10માંથી 8 માઇનસ કરવાના. તો 10માંથી 8 માઇનસ કરો તો જો આગળની કિંમત મોટી છે ને એટલે એનો જવાબ +2 આવશે. અહીંયા આગળની કિંમત 10 મોટી છે એટલે જવાબ +2 આવશે. માટે અહીંયા શરત સંતોષાય છે. ખર્ચનું વિધેય હોય અને દ્વિતીય વિકલનમાં x ની કિંમત મૂકીએ તો જવાબ પ્લસ આવવો જોઈએ. અને અહીંયા આગળ આ કિંમત એ 0 કરતાં મોટી છે.
દ્વિતીય વિકલનમાં x મૂક્યા પછી એની કિંમત 0 કરતાં મોટી છે, માટે શરત સંતોષાય છે. હવે ખર્ચને લગતા આ 3 દાખલા પૂરા થયા પછી દરેક વિદ્યાર્થીએ હોમવર્કની અંદર 2 ઉદાહરણો જાતે કરવાના છે. તો જો ઉદાહરણ નંબર 32 અને 33 આ બંને ઉદાહરણો ખર્ચને લગતા જ છે. જાતે તૈયાર કરી અને નોટબુકમાં ગણો